મારી સાથે હાલ રાજુ કરપડા જોડાયા છે. રાજુભાઈ, ખેડૂતોના મુદ્દાને લઈ અને તમે અને પ્રવીણભાઈ એક સાથે જેલમાં ગયા હતા, ત્યારબાદ જેલની બહાર આવ્યા. સુરેન્દ્રનગરમાં તમે ખેડૂત સભા કરી રહ્યા છો ને પ્રવીણભાઈ પણ હવે ખેડૂત સભા કરવાના છે. એને લઈને શું કહેવા માંગશો? પહેલાં આદમી પાર્ટી જે કિસાન બચાવો યાત્રા લઈને નીકળી છે, તો સોમનાથથી શરૂઆત કરી છે. દરેક જિલ્લાઓમાં ખેડૂતોના માટે ક્યાંક ને ક્યાંક ખેડૂત સભા કરવાના પ્રયત્ન કરે છે. સ્વાભાવિક છે કે એ યાત્રા જ્યારે સુરેન્દ્રનગરમાંથી પસાર થતી હોય તો એમનો આગ્રહ હોય અને પાર્ટી આર્થિક રીતે મજબૂત પણ હોય તો પાર્ટી પૈસા ખર્ચીને પણ સુરેન્દ્રનગરમાં અન્ય જગ્યાએ સફળ થયો કે ન થયો કાર્યક્રમ, પણ સુરેન્દ્રનગરમાં ખાસ કરી ચોટીલા વિધાનસભાની વાત હોય તો ત્યાં કાર્યક્રમ સફળ બનાવવાની કોશિશ કરે, જેમાં બહારથી લોકો લાવવાની પણ કોશિશ. સ્વાભાવિક છે, પાર્ટી આર્થિક મજબૂત હોય તો એ બધું કરી શકે. અમે બિન રાજકીય રીતે લડાઈ લડીએ છીએ તો સ્વાભાવિક છે કે અહીંયા આર્થિક સંકળામણ હોય, નાણાં ભીડ હોય. એ શક્ય નથી કે લોકોને લાવી શકો, સ્વયંભૂ આવે એટલા લોકો હોય. પણ જયારે આમ આદમી પાર્ટી યાત્રા લઈને નીકળી છે તો ચોટીલામાં મજબૂત પરફોર્મન્સ બતાવવાની પૂરેપૂરી કોશિશ થાય છે. હું એવું માનું છું, મારું પણ માનવું છે, હું ખેડૂતોને અપીલ પણ કરું છું કે ક્યાંક ને ક્યાંક ભાડાની ભીડ ભેગી થાય એના કરતા ખરેખર જો ખેડૂતોના મુદ્દે જ કઈક વાત હોય તો ખેડૂતોએ પણ જવું જોઈએ. ચાહે કોઈ પણ પાર્ટીનો માણસ ખેડૂતની વાત લઈને આવે છે તો ખેડૂતોએ જવું જોઈએ. એમાં કોઈ નવાઈની વાત નથી. બિન રાજકીય રીતે રાજુ કરપડા લડે છે તો જે ખેડૂત ઈચ્છતા હોય સમર્થન આપવા એને પણ આપી શકે. આમ આદમી પાર્ટીના કોઈ નેતા ખેડૂતની વાત લઈને નીકળ્યા છે એમાં પણ જવું જોઈએ. કોંગ્રેસ ભાજપના નેતા નીકળ્યા છે એની સભામાં પણ જવાય. ખેડૂતોએ દરેક જગ્યાએ ખરેખર સાચી લડાઈ કોણ લડે છે, નાટક કોણ કરે છે, આ જોવા તમામ ખેડૂતોએ સભાઓ સાંભળવા જવું જોઈએ, તમામ પાર્ટીની. તો હું તો એવું માનું છું કે આમ આદમી પાર્ટીની જયારે અહીંયા ચોટીલામાં કાર્યક્રમ થશે તો ખેડૂતોએ ત્યાં પણ જવું જોઈએ. જી રાજુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હવે તમે જ ખેડૂતોને અપીલ કરો છો કે આમ આદમી પાર્ટીની જો સભા આવી રહી હોય, ખેડૂત સભા થઈ રહી હોય તો જવું જોઈએ. તો આમ આદમી પાર્ટીને સમર્થન છે કે પછી પ્રવીણ રામને? મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે સાચી લડાઈ કોણ લડે છે આ ગુજરાતના ખેડૂતો ખૂબ સારી રીતે જાણે છે. સોમનાથથી શરૂ થયેલી યાત્રા આટલા દિવસમાં એક પણ જગ્યાએ સફળ થઈ નથી. એક પણ જગ્યાએ અપેક્ષા મુજબના ખેડૂતો થયા નથી. માત્ર ને માત્ર સભાઓના નામે, કિસાન બચાવો યાત્રાના નામે ક્યાંક ને ક્યાંક નવટંકી થતી હોય એવું દેખાય છે. તો જે ઓલ ઓવર યાત્રા નિષ્ફળ જ ગઈ છે એમાં મારે શું કામ ટીકા ટિપ્પણી કરીને મારા પર કોઈ આક્ષેપો થવા દેવા? યાત્રા ખેડૂતોને ખબર છે ખેડૂતો માટે કોણ લડ્યું છે. આ વિસ્તાર એવો છે કે આમ આદમી પાર્ટીના આવી રહેલા નેતાઓને આ જે હળદરની ઘટના બની પછી રાજીનામું રાજુ કરપડાએ આપ્યું ત્યાર પછી સ્વાભાવિક છે કે અમુક ચહેરાઓને ઓળખતા થયા. તો હું એવું માનું છું કે ખેડૂતોને જવું ના જવું ખેડૂતો પોતે જાણે છે. મારે કોઈ ખેડૂતને રોકવા ના જોઈએ. મારું એવું પણ માનવું છે ખેડૂતોએ તમામ પાર્ટીના નેતાઓની વાત સાંભળવા જવું જ જોઈએ. ત્યાં ગયા પછી અમારા માટે ઓરિજિનલ લડાઈ કોણ લડે છે, નકલી લડાઈ કોણ લડે છે, આ ત્યારે જ ખબર પડે. તમામ પાર્ટીની સભાઓમાં જ્યારે ખેડૂતો જશે તો મારું સ્પષ્ટ માનવું છે કોઈનું વ્યક્તિગત સમર્થન નથી, પણ ખેડૂત માટે કોઈ લડાઈ લડવાની વાત કરે છે એક વખત કઈ સાંભળવું જોઈએ ખરેખર અમારા કઈ લડાઈની વાત કરે છે. આપણા વિસ્તારમાં પ્રશ્ન આજ દિવસ સુધી અનેક પ્રશ્નો થયા. આમ આદમી પાર્ટીના કયા નેતા આ વિસ્તારના પ્રશ્નના હલ માટે એક પણ દિવસ કે એક પણ વખત આવેદન પત્ર આપવા આવ્યા? આ સવાલ પણ સભામાં જશે તો પૂછી શકાશે. તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે અસલી અને નકલી સમજવાનો સમય આવી ગયો છે. આવનાર સમયમાં હું એવું માનું છું કે ખેડૂતો સ્વયંભૂ જાશે. અમારા માટે કોણ લડે છે જોઈશે, ભૂતકાળમાં કોણ લડ્યું છે. જયારે ખેડૂત સભામાં જશે તો ખબર પડશે ને. સભામાં માત્ર વિડીયો બને છે, માત્ર સ્ટોરીઓ બને છે, માત્ર રીલ્સ માટેના કાર્યક્રમ છે કે ખરેખર ખેડૂતના હિતની વાત છે, આ સભામાં જશે તો ખબર પડશે.
એટલે વ્યક્તિગત કોઈ સમર્થનની વાત નથી, પણ મારું સ્પષ્ટ માનવું છે કોઈ પણ પાર્ટીની ખેડૂત સભા હોય તો ખેડૂતોએ એક વખત સાંભળવી પડે. હવે એમાંથી ખેડૂતોએ નક્કી કરવાનું છે કે ખરેખર અમારા માટે સાચી લડાઈ કોણ લડે છે અને ખોટી લડાઈ કોણ લડે છે. હું એવું માનું છું કે આ યાત્રા સોમનાથથી દાદાના દર્શન કરીને શરૂઆત થઈ છે, પણ આજ દિવસ સુધી આવડો ખર્ચ કરવા છતાંય મને નથી દેખાતું કે ક્યાં યાત્રામાં ખેડૂતો જોડાયા હોય. હું તો પહેલા પણ કહેતો, આજ પણ કહું છું કે કાર્યકર્તા વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની પહેલી જરૂર હતી, તો કદાચ આ યાત્રા સફળ પણ થાય. પણ કાર્યકર્તાઓનો વિશ્વાસ ટકાવી શક્યા નથી, તો આ યાત્રા ક્યાંક ને ક્યાંક સફળ ન થવાના કારણો એ છે. બરાબર છે. માત્ર ફાઇનાન્સ ખર્ચે અને સંખ્યા કોઈ એક જગ્યાએ ગાંધીનગર એકઠી કરીએ, કોઈ સુરેન્દ્રનગર પૂરતી સંખ્યા એકઠી કરવા માટે બહારથી ભાડાને બીજ લાવવાથી એનાથી કોઈ ફાયદો થતો નથી. ઓરિજિનલ વાસ્તવિક કાર્યકર્તા સિવાયના ખેડૂત કેટલા? તો સોમનાથથી અહીંયા સુધી યાત્રા પહોંચી, તમામ યાત્રાના વિડીયો ફોટા તમે ખૂબ સારી રીતે તમે પણ જોયા છે, તમામ મીડિયાએ જોયા, ગુજરાતની જનતાએ જોયા છે. એક પણ કાર્યક્રમ આજ સુધી સફળ ન થયો. આ કારણે આ સવાલો પણ પૂછવા જોઈએ આમ આદમી પાર્ટીના નેતાઓને કે ખેડૂતોનો વિશ્વાસ તૂટ્યો એનું કારણ શું છે? આટલા દિવસની આખા સૌરાષ્ટ્રમાં યાત્રાએ પરિભ્રમણ કર્યું, એક પણ જગ્યાએ કાર્યક્રમ સફળ ન થયો, એનું કારણ શું છે? ખેડૂતો આમ આદમી પાર્ટીથી ડિસ્ટન્સ બનાવી રહ્યા છે, એનું કારણ શું છે? આ સવાલ એમને પૂછવા જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે કે હું કોઈ વ્યક્તિગત સમર્થનની વાત નથી કરતો, વ્યક્તિગત મારા કોઈ દુશ્મન પણ નથી, પણ આજે જયારે ખેડૂતો માટે કોઈ લડ્યું છે એને ખરાબ ચિતરીને કોઈ ખોટી રીતે ખેડૂતોના હમદર્દ બનવાની વાતો કરનારા લોકો છે, તેને સભામાં જશે તો ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સારી રીતે ઓળખશે. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને તમારો અભિપ્રાય આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો ખેડૂતો માટેની જે યાત્રા સોમનાથથી નીકળી છે, તો એમની અંદર સોમનાથથી લઈ અને તમામ વિસ્તારોમાં ખેડૂતોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને માત્ર કહેવા પૂરતી વાત નથી, તમામ વિડીયો વિઝ્યુઅલ્સ અને તમામ લોકોએ જે અમારું સ્વાગત કરે છે, તમામ લોકો જે હર્ષભેર ફૂલોથી અમારું સ્વાગત કરે છે, એ તમામ વિઝ્યુઅલ્સ આખી ગુજરાતની જનતાએ જોઈ છે. એ જે વિઝ્યુઅલ્સ લોકો જે દિલથી સ્વાગત કરે છે, એ કોઈ પહેલ આવેલા માણસો નતા, દિલથી આવેલા ખેડૂતો હતા અને દિલથી એ લોકો સ્વાગત કર્યું છે. તો તમામ સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કર્યા બાદ પોરબંદર મહાત્મા ગાંધી માંથી પ્રેરણા લઈ એમના આશીર્વાદ લઈને દ્વારકા એટલે કે દ્વારકાધીશની ભૂમિ, તો દ્વારકા પણ દ્વારકાધીશના ચરણોમાં એ જિલ્લામાંથી એમના આશીર્વાદ લઈ અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગર ચામુંડમાં ના ચરણોમાં અમે જઈ રહ્યા છે. અને એ વિસ્તારની અંદર જયારે જઈ રહ્યા છે ત્યારે અમને ચોક્કસથી પૂર્ણ વિશ્વાસ નહીં પણ પૂર્ણ ભરોસો છે કે વિસ્તારના ખેડૂતો વિશાળ સંખ્યાની અંદર આ યાત્રામાં જોડાશે, એમના પ્રશ્નોને લઈને જોડાશે અને એમના મુદ્દાઓને લઈને જોડાશે અને એના મુદ્દાઓની ચર્ચાઓ પણ કરીશું. પ્રવીણભાઈ, તમારું નિવેદન આપ્યું, તમે કહ્યું કે પ્રતિસાદ મળી રહ્યો છે, ફોટોઝ વિડીયોઝ પણ જોવા મળી રહ્યા છે, લોકો જોડાઈ પણ રહ્યા છે, પરંતુ મેં જ્યારે રાજુ કરપડા સાથે વાત કરી, એમનું કહેવું છે કે પાર્ટીના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, માત્ર રીલ અને ફોટામાં જોવા મળી રહ્યું છે, પરંતુ લોકો ખરેખર નથી જોડાઈ રહ્યા. અને સુરેન્દ્રનગરમાં પણ આ સભા જવાની છે. એમણે એવું કીધું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના મુદ્દાને લઈ અને નીકળ્યા છે. આ એક ફેલ રેલી છે, આખી ફેલ પદયાત્રા છે. સુરેન્દ્રનગરમાં પણ એવું જ થશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે આ સભામાં જવું જોઈએ અને જેવું જોવું જોઈએ કે લોકો કેવા મુદ્દા ઉપાડે છે. ના, એ તો ખેડૂતો તો ચોક્કસથી ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ લડતા હોય તો ખેડૂતો તો ચોક્કસથી આવવાના. અને કોઈ વ્યક્તિ સફળ કહે કે ફેલ કહે એનાથી કોઈ મતલબ નથી. મૂળ વાત તો એ છે કે ગુજરાતના ખેડૂતોના દિલમાં આ યાત્રા અને ગુજરાતના ખેડૂતો કઈ રીતે આ યાત્રાને જોવે છે એ મહત્વનું છે. અને ગુજરાતના ખેડૂતો ની જે કંઈ પણ નજરમાં છે યાત્રા સફળ યાત્રા છે અને એટલા માટે વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે. તમે 2 દિવસ પહેલાના જ વિઝ્યુઅલ જોયા હશે. રાજકોટમાં સરદાર ખાતે ખેડૂતોએ જે ઉમળકાભેર મારું સ્વાગત કર્યું ફૂલોથી. મેં મારી જિંદગીની અંદર 108 દિવસની જેલનો મને થાક ઉતરી ગયો એ રીતે લોકોએ સ્વાગત કર્યું. આ કોઈ ભાડેથી આવેલા માણસો ન હોય, ભાડેથી આવેલા માણસો હોય એટલું દિલથી સ્વાગત ન કરે. જેને દિલથી લાગણી હોય, જેને દિલથી ખેડૂતો માટે લડવા વાળી પાર્ટી જે છે એની સાથે જોડાયેલા હોય, તો જે સ્વાગત કર્યું હોય તો નજર સમક્ષ છે એને ક્યાંય ખાડી શકાય એમ છે. પણ મૂળ વાત એટલી જ છે
કે ગુજરાતના ખેડૂતોને યાત્રા સફળ ગણાવી રહ્યા છે અને આ યાત્રા આવનારા દિવસોમાં ચોક્કસથી સફળ થશે. કારણ કે ખેડૂતો માટે કોઈ લડતું હોય તો એમાં ઘસાતું બોલવા કરતા એમાં સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે. જી, આખી બાબતને લઈ અને મુદ્દાઓ રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગરના મુદ્દા બીજા મુદ્દાઓ કરતા અલગ મુદ્દાઓ છે. એમને વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે, લાંબા સમયથી પાણીની સમસ્યા છે. હજી સુધી તમારા જેટલા પણ નિવેદનો આવ્યા, જેટલી પણ સભા કરી, એની અંદર મુદ્દાઓ સાંભળવા મળ્યા છે. ટ્રેડ ડીલનો મુદ્દો, વીજ કંપનીનો મુદ્દો, વીજ લાઈન જે નાખવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં તમને શું લાગે છે કે કેવા મુદ્દાઓ છે? જુઓ, સિંચાઈના પાણીના પ્રશ્નો દરેક જગ્યા ઉપર છે અને છેલ્લા 2 દિવસથી કદાચ તમને ખ્યાલ હોય તો ઘણી બધી સભાઓની અંદર મેં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મોટા ભાગના ડેમોની અંદર વિધાનસભામાં પણ માનનીય ગોપાલભાઈ પ્રશ્ન પૂછ્યો, તેમાં પ્રત્યુત્તર મળ્યો છે કે જે ડેમના પાણી છે એ ખેડૂતોને આપવાની જગ્યાએ વધારે પડતા પાણીઓ એક ઇન્ડસ્ટ્રી છે એટલે કે કંપનીને પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આ મુદ્દો પણ અમે જાહેરમાં ઉઠાવ્યો છે, સિંચાઈના પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે. સુરેન્દ્રનગરના જેટલા પણ પ્રાણ પ્રશ્નો હશે ચોક્કસથી ઉઠાવીશું. પણ જે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે એ તમને અને બધાને તમામ લોકોને ખબર છે કે એ આખો જે માની લો કે એમનો જે પ્રોજેક્ટ છે અથવા જે કંઈ પણ આયોજન છે એ બધું જાહેર થઈ ગયું છે. સિંચાઈ ત્યાં જે કંઈ પણ અમુક કરોડનું બજેટ ફળવાઈ ગયું, જે કંઈ પણ છે એ જાહેરાતો થઈ ગઈ છે. હવે તો એમને અમલીકરણની વાતો છે, એમના અમલીકરણની વાતો છે. તો એ અમલીકરણ આજે નહીં તો કાલે થવાનું છે, જાહેરાત થઈ છે તો થવાનું જ છે, બરોબર. એટલે ચાલુ ગાડીમાં બેસવા જેવી વાત છે, પણ છતાં પણ એ મુદ્દા માટે અમે લડીશું, અવાજ ઉઠાવીશું અને અમલીકરણ વહેલામાં વહેલું થાય માટે પણ અમે પ્રશ્ન અમારા લેવલથી અમારી સભામાં મુદ્દો ઉઠાવીશું. જી, પ્રવીણભાઈ, તમે પાર્ટી સાથે છો, પાર્ટીના સાથે લડી રહ્યા છો ખેડૂતોના મુદ્દાઓને લઈને. શું પ્રવીણ રામ પાર્ટીના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે યાત્રાથી? જુઓ, ગુજરાતના ખેડૂતો માટે અત્યારે આ યાત્રા લઈને નીકળવી અને એ યાત્રાની અંદર કોઈ પણ વ્યક્તિ ઘસાતું બોલે કે આ થઈ ગયું છે, તે થઈ રહ્યું છે, તો હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતો સાથે અમારું ઘસાતું બોલી નથી રહ્યા, ગુજરાતના ખેડૂતોનું સારું નથી થઈ રહ્યા. મારે તમને એક વસ્તુ કેવી છે, ચલો આ યાત્રા લઈને નીકળ્યા, એને પોલિટિકલી કયો, પાર્ટી લેવલે કયો, 5 વ્યક્તિઓ માની લો કે એ પૈસાનો વેડફાટ કયો, જે કોઈ પણ કયો, પણ 10 દિવસ સુધી પરિવારને છોડીને યાત્રા કરવી, સંઘર્ષ કરવો, એમાં મુદ્દાઓ તો ચર્ચાઓ તો ખેડૂતોની જ થાય છે ને. કે અમારી વ્યક્તિગત ચર્ચા તો નથી થતી કે પ્રવીણ રામે આ કરી લીધું, ઈશુદાન ગઢવીએ આ કરી લીધું, ગોપાલ ઇટાલીએ આ કરી લીધું, એવી ચર્ચાઓ તો નથી થતી ને. આખી સભાઓમાં ચર્ચાઓ શું થાય છે? ખેડૂતોની, ખેડૂતોના મુદ્દાઓની. તો અલ્ટિમેટલી ખેડૂતોની વાતો થાય છે, ખેડૂતોના મુદ્દાઓની વાતો થાય છે. માની લો આ લોકો અમે જે કંઈ પણ અમારા પેટ્રોલ ડીઝલના ખર્ચાઓ કરીએ છીએ, અમારે ઘરના કરીએ છીએ, અમે કંઈ માગવા તો નથી ગયા, ખેડૂતો પાસેથી તો નથી માગવા ગયા, અમે અમારા ઘરના પૈસે દોડીએ છીએ. તો જે કંઈ પણ ચર્ચાઓ આખી યાત્રા દરમિયાન થાય છે એમાં ખેડૂતોની ચર્ચાઓ થાય છે, ખેડૂતોના મુદ્દાઓની ચર્ચા થાય છે. તો અંતે ફાયદો કોને થવાનો? ગુજરાતના ખેડૂતોને થવાનો. જી, જે કંઈ પણ વાત મોટી થાય, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોની, મુદ્દાઓની વાત મોટી થાય તો વાત કોની મોટી થવાની? ગુજરાતના ખેડૂતોની થવાની, નહીં કે પ્રવીણ રામની. તો જ્યારે ખેડૂતોની વાત મોટી થતી હોય ત્યારે એ મુદ્દાને લઈને જે કોઈ પણ વ્યક્તિ, હું કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ નથી કરવા માંગતો, એ તો મારા મિત્ર છે, પણ જે કોઈ પણ વ્યક્તિ ઘસાતું બોલશે એનો મતલબ એવો થશે કે ખેડૂત વિરોધી છે અને ખેડૂતનું કંઈક સારું થાય તો જોઈ નથી શકાતું, આ સીધું પ્રસ્થાપિત થશે. જી, પ્રવીણભાઈ, તમારા દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લઈને પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં સ્પષ્ટ વાત છે કે 2027ની ચૂંટણી આવવાની છે, ખેડૂતોના મુદ્દાને લઈને આ ચૂંટણી થશે એવું નિવેદન આવ્યું હતું ને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. અહીંયા આજે વાત એ કરવી છે અને તમારી પાસે જાણવું એ છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને ચૂંટણી લડવી અને ખેડૂતોના મુદ્દાઓને લઈને વાત કરવી એ બાબત કરતા તંત્રને એના પર ધ્યાન આપવું જોઈએ કે ખેડૂતોના મુદ્દાઓ હલ થાય. કારણ કે આટલા સમયથી અનેક સવાલો છે ખેડૂતોના. સૌથી પહેલો સવાલ હતો જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે વળતરનો સવાલ ઉભો થયો. ત્યારબાદ બીજો સવાલ ઉભો થયો વીજ લાઈનનો. ત્યારબાદ સવાલ ઉભો થયો કે સરકાર દ્વારા પૈસા, તંત્ર દ્વારા પૈસા આપવાની વાત કરવામાં આવી, વળતરની વાત કરવામાં આવી, કોઈને પૈસા નથી મળતા. ત્રીજો સવાલ ઉભો થયો સિંચાઈની પાણીનો. હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે કેમિકલ વાળું પાણી નદીઓમાં છોડવામાં આવે છે, ખેડૂતોને નુકસાન થાય છે. આ મુદ્દાઓને લઈને કોઈ જવાબ કેમ નથી મળતો? માત્ર ને માત્ર એવું જ કેમ થાય છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજનીતિ થઈ રહી છે? જુઓ, ખેડૂતોના મુદ્દાને લઈને સરકારે જે કંઈ પણ જીતુભાઈ વાઘાણીએ સ્ટેટમેન્ટ આપ્યું એના ઉપરથી એક વસ્તુ તો પ્રસ્થાપિત થઈ ગઈ
કે એમને મતની જરૂર છે, મુદ્દાઓનું નિરાકરણ નથી કરવું. મુદ્દાઓમાં રસ નથી, મતમાં રસ છે. આ વાત તો સીધી પ્રસ્થાપિત થઈ ગઈ. 2027માં ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડીશું. અરે લડો, અમે તો કહેવા માંગીએ છીએ કે લડો. 2027માં ખેડૂતોના મુદ્દે જ ચૂંટણી લડો, પણ ચૂંટણી લડ્યા પહેલા ખેડૂતોને આપો તો ખરા કાંઈક, એમના પ્રશ્નોનું નિરાકરણ તો કરો. વગર નિરાકરણે તમે કયા મોઢે ખેડૂતોના મોઢે મત માંગવા જશો? શું લઈને તમે જશો? તમે ત્યાં ખેડૂતોને જઈને એમ કહેશો કે ભાઈ તમને હળદરમાં ખૂબ માર્યા, મત આપો, એવી વાત કરશો? તમને ઘરમાં ઘૂસી ઘૂસીને ખૂબ માર્યા, તમને જેલમાં નાખી દીધા, મત આપો. અમે તમને કમોસમી વરસાદની અંદર જે વળતર આપવાનું હતું એ પૂરતું નથી આપ્યું, મત આપો, આવી વાત કરશો? તમે એવી વાત કરશો કે ભાઈ અમે કેમિકલ વાળા પાણી ખેડૂતોને છોડીએ છીએ, તમને સિંચાઈનું પાણી અમે નથી આપતા એટલે અમને મત આપો, આવી વાત લઈને જશો તો સારા લાગશો? મત આપશે કોઈ? તો મારું તો સરકારને કેવું છે, ખેડૂતોના જેટલા પ્રાણ પ્રશ્નો છે એનું નિરાકરણ કરો ને. તમારે એ મુદ્દે ચૂંટણી લડવા જ નહીં જવું પડે. ખેડૂતો ઓટોમેટિક મોડમાં તમને મત આપશે. તમારે મુદ્દો ઉખાડવો જ નહીં પડે ચૂંટણીમાં. ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ કરો, ચૂંટણી આપોઆપ તમે જીતી જશો. આ તો વિપક્ષ તરીકે આવી કોઈ સલાહ ન આપે, હું આપું છું. પણ મુદ્દાઓમાં રસ નથી, નિરાકરણમાં રસ નથી, કર્જમાફીમાં રસ નથી, પાક વીમામાં રસ નથી, ખાતરમાં સમયસર આપવામાં રસ નથી. ખાલી જરૂર છે એમના મતની. મત આપી દો એટલે ભાજપ વાળા મોજ મારે અને ખેડૂતો ઢેફા ભાંગા કરે અને ખેડૂતો પરેશાન થયા કરે. આ સમીકરણ વર્ષોથી ચાલે છે. અને હું તો એમ કહું કે ધન્યવાદ અને એની હિંમત નહીં દાદા, કે કયા મુદ્દે તમે વાત કરો છો કે 2027ની ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી છે? હિંમત ને દાદા, આવી બોલવાની હિંમત એને કરી. અને એવી વાત કરી જીતુભાઈએ કે ખેડૂતો છે ભિખારી નથી, સોમાની છે. હવે આ તો વસ્તુ એવી છે કે એ વાક્ય ખેડૂતોને બોલવાનું છે ને એ જીતુભાઈ બોલી રહ્યા છે સામે. ખેડૂતો એ તો કહી રહ્યા છે કે ભાઈ અમે કોઈ ભિખારી નથી, અમે અમારો હક માંગીએ છીએ, અમારી ફરજ માંગીએ છીએ, આપો. અમે સ્વમાની માણસો છીએ, ગુજરાતના ખેડૂતો સ્વમાની છે. તો એ ખેડૂતોને બોલવાની લાઈન છે ને એ જીતુભાઈ બોલી રહ્યા છે. એને એવું કીધું 2027માં આવી જાજો મેદાનમાં, ચૂંટણીના જંગના મેદાનમાં. હવે તમારે ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડવી છે, તો એનો મતલબ તો એ થાય કે ખેડૂતો જ મેદાનમાં હશે. તો તમે લલકારી કોને રહ્યા છો? વિપક્ષને તો ટોણો માર્યો છે. પણ તમે ચૂંટણી તમારે ખેડૂતોના મુદ્દે લડવી છે તો મેદાનમાં તો ખેડૂતો હશે. તો તમે લલકારી કોને રહ્યા છે? તો મને એવું લાગે 27ની ચૂંટણી ગુજરાતના ખેડૂતોને ભાજપ વચ્ચે થવાની છે. અને એમાં ગુજરાતના ખેડૂતો 110% જીતશે, મને વિશ્વાસ છે. જી પ્રવીણભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે આપને. આ આખી જે સુરેન્દ્રનગરમાં સભા છે એને લઈને ચર્ચાઓ બહુ થઈ રહી છે. શું લાગે છે અને ખેડૂતો પાસે શું માંગ કરવા માંગો છો સુરેન્દ્રનગરના? ના જુઓ, ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાનું કામ કરીશું. સુરેન્દ્રનગરના કઈ પ્રાણ પ્રશ્નો હશે તો પણ એને ઉઠાવવાનું કામ કરીશું. અને એમનો ખેડૂતોનો જે અવાજ છે એ સરકાર સુધી પહોંચે એ સૌથી મહત્વની વસ્તુ છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં પડવા કરતા, આક્ષેપ પ્રતિ આક્ષેપ તો એક પોલિટિકલ ગેમ છે, એમાં મુદ્દાઓ વિખાઈ જતા હોય છે. આ તો અમારી પણ મજબૂરી હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ આક્ષેપ કરે તો અમારે એનો જવાબ દેવો પડે છે જાહેર જીવનમાં. જવાબ ન આપીએ તો લોકોના મગજમાં ક્યાંક શંકાઓ ઊભી થાય. એટલે અમારી મજબૂરી હોય છે કે કોઈ જ્યારે વ્યક્તિ કોઈ આક્ષેપ કરી દે તો અમારે એનો પ્રતિ આક્ષેપ રૂપે હળવા મૂડમાં પણ એનો જવાબ આપવો પડે. બાકી અમે પોતે એવું માનીએ છીએ કે એ બધી વાતોમાંથી સાઈડમાં જઈ અને ખેડૂતો માટે શું કરી શકીએ, ખેડૂતો માટે કેટલો અવાજ ઉઠાવી શકીએ, એના અવાજને કેટલો બુલંદ કરી શકીએ, એ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિ ખેડૂત માટે લડતો હોય તો એના માટે ઘસાતું બોલવા જઈએ. હું પણ માની લો કે કોઈ માટે ઘસાતું બોલું તો એનો મતલબ એવો થાય છે કે ખેડૂતોનું કંઈક સારું થાય છે એ મને ગમતું નથી. તો હું તો એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે સારું કરતો હોય તો મારે પણ ઘસાતું ન બોલવું જોઈએ. તો મારું તો એવું માનવું છે કે સુરેન્દ્રનગરની સભા હોય કે આગામી લીંબડીમાં હોય, વિરમગામ હોય અને ગાંધીનગરની વિશાળ ખેડૂતો માટેની સભા હોય, એમાં અમારો મુખ્ય ટાર્ગેટ ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરવાનો રહેશે. ઠીક છે, કદાચ કોઈ અમારી ઉપર આક્ષેપ કરશે તો એને હળવા મૂડમાં અમે અમારો ખુલાસો આપીશું, એ અમારો એક ફરજનો ભાગ છે. પણ અમારો મુખ્ય ધ્યેય છે ખેડૂતોના મુદ્દાઓને સતત લોકોની વચ્ચે ઉઠાવતા રહેવા, સરકાર સુધી ઉઠાવતા રહેવા, નિરાકરણ લાવવું. નિરાકરણ ન આવે તો ખેડૂતોને તૈયાર કરવા પરિવર્તન માટે.